નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ ગમનભાઈ સાતલ સાથે વાયનાથ શિવલિંગ શોભાયાત્રામાં જોડાયા છે। મિત્રો કે શોભાયાત્રા જે છે જે જોટાણાથી સાતલ ગામ સુધીની હતી મિત્રો, જેમાં ખજૂરભાઈ અને ખજૂરભાઈની આખી ટીમ જોડાયા હતા ગમનભાઈ સાતલ સાથે। મિત્રો, ગમનભાઈ સાતલ એક મોટા કલાકાર તરીકે પણ કાર્ય ભજવે છે અને લોકો તેને ભુવાજીના નામે જાણે છે। મિત્રો, તમે જોઈ શકો છો કે ગમન સાતલ અને ખજૂરભાઈના ચાહકોએ મિત્રો ખૂબ જ ખજૂરભાઈને અને ગમન સાતલને પ્રેમ આપ્યો છે। બાકી ખજૂરભાઈના ટીમ મેમ્બરોને પણ એટલો જ પ્રેમ આપ્યો છે। મિત્રો, આ હતી શોભાયાત્રા મિત્રો, જે વાયનાથ શિવલિંગ શોભાયાત્રા જોટાણાથી સાતલ ગામ સુધીની હતી મિત્રો, જેમાં હજારોની સંખ્યામાં મિત્રો ભક્તો ભાવિ ભક્તો જોડાયા હતા। તમે વિડીયો જોમાં જોઈ શકો છો। અને મિત્રો ખજૂરભાઈ બાપુના આશીર્વાદ પણ લીધા હતા। મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં વિડીયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ મિત્રો છે કે ગમન સાતલ અને ખજૂરભાઈ મિત્રોનું ફોરવ્હીલમાં જે વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને બંનેની ભાઈબંધી મિત્રો જોઈને લોકો પણ ખુશ થયા છે। મિત્રો કે ખજૂરભાઈ ત્યારબાદ મિત્રો બાપુના પણ દર્શન કર્યા હતા તરુણભાઈ જાની સાથે। મિત્રો કે ખજૂરભાઈ બનવું માટે એક તરુણભાઈ જેવો ભાઈ પણ હોવો જિંદગીમાં જરૂર છે મિત્રો, જેવું લોકોનું કહેવું છે। મિત્રો કે ખજૂરભાઈ બનવા માટે તરુણભાઈ જાની જેવો એક ભાઈ જિંદગીમાં હોવો જરૂર છે। મિત્રો કે જે નામના કમાય છે ખજૂરભાઈ મિત્રો, જે લોકોના દિલમાં એક જગ્યા બનાવી છે, જેનું કારણ તરુણભાઈ જાની છે। મિત્રો, તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। મિત્રો, આ વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી આખા ગુજરાતને ખબર પડે કે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ખજૂરભાઈના ચાહકો અને ગમનભાઈ સાતલના ચાહકો જોડાયા હતા। મિત્રો, બસ તો મિત્રો આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો વોટ્સઅપ ગ્રુપમાં।